શું તમને ખબર છે ભારતમાં એક એવા વ્યક્તિ પણ થઈ ચૂક્યા છે જે કોઈ પણ બીજને પકડીને કહી દેતા હતા કે એ બીજ કયા વાતાવરણમાં, કઈ માટીમાં અને કયા પોષણમાં અને કેટલા સમયમાં ઉગી નીકળશે? આ સાચું સાંભળ્યું તમે. હું વાત કરી રહ્યો છું કર્ણાટકના હલકી આદિજાતિમાં જન્મેલા તુલસી ગૌડાની. તેમણે જંગલો માટે એવું કામ કર્યું છે કે કદાચ આપણામાંથી કોઈ પણ નહીં કરી શકે. એનાથી જ તેઓ વૃક્ષ મિત્ર, વૃક્ષ દેવી, ફોરેસ્ટ એન્સાઇક્લોપીડિયા તરીકે ઓળખવામાં આવ્યા હતા. તે 12 વર્ષની ઉંમરમાં તેમની માતા સાથે નર્સરીમાં રોપાઓની માવજતમાં જોડાયા અને ત્યાં તેમણે બીજ વિજ્ઞાનનું એવું અદ્ભુત જ્ઞાન મેળવ્યું કે કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ તેઓની સલાહ લેતા હતા. વર્ષ 1960માં માત્ર ₹100 નોકરી સ્વીકારે છે અને 60 વર્ષ સુધી કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે. 5 ટાઈગર રિઝર્વ, 15 સંરક્ષણ અનામત અને 30 વન્યજીવ અભયારણ્ય અંદર તેઓ 300 પ્રજાતિઓના લાખો વૃક્ષો ઉગાડવામાં મદદ કરે છે અને સમુદાય અને ગામડાઓને ફરીથી જંગલો સાથે જોડે છે. કર્ણાટકના જંગલો માટે કરેલા આ અસામાન્ય કાર્ય માટે તેમને 1986માં ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર, 1999માં કર્ણાટક રાજ્યોત્સવ અને 2021માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે વૃક્ષ દેવી આ ધરતી માતાને 16 ડિસેમ્બર 2024ના રોજ છોડીને સ્વર્ગલોક સિધારી ગયા છે. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ઓય નડિયાદીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત દોસ્તો.